હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છે ને. આજે જો આપણે પાછા આવી જશે વાડીએ. આગલા બ્લોકમાં જોયું હતું ઈ જ કામ આજે આપણે કરવાનું છે. ને મારા સસરાજી એને આંખ દુખે છે એટલે આજે પણ દવાખાને બીજી વખત ગયા છે. એટલે આપણે સાફ સફાઈનું કામ પહેલાં કરવાનું છે ને પછી આગળનું કામ થોડું ઘણું થશે એટલું કરશું. નકર પછી આપણે સાફ સફાઈ કરી અને ઢોર હાંસવશું ને એવું કરશું. તો હાલો હવે આપણે દેખાડવી કે સાફ સફાઈનું કયું કયું કામ છે. જોકે તમને તો ખબર જ હશે, સાફ સફાઈમાં તો અમારે અત્યારમાં ઢોરને માલ ઢોરને એવું બધું હળ્યું હોય એટલે આપણે વાસીદાનું એનું જ કામ હોય. પહેલાં તો આપણે વાસીદાનું એનું જ કામ હોય, અત્યારમાં પછી બીજું કામ જે થાય એ કરવાનું હોય. એટલે અત્યારમાં તો વાળવાનું, વાડે હોય આખી વાળવાની, બહાર ઝાપે વાળવાનું અને સાફ સફાઈ હોય એવડી અને વાસીદું હોય. અને જો અહીંયા આપણે એક સકલા માટે પાણીનું પરબ પણ આપણે અહીંયા બાંધી દીધું છે. સરસ મજાનું ઠીકરાનું છે એટલે ટાઢું પાણી થાય અને રોજ આપણે પાણીનું ભરી દઈએ એટલે વાડીએ સકલા હોય એને ઠંડુ પાણી પીવા મળે. અહીંયા જો આપણો દેશી પંખો છે, ગરમી થાય એટલે આપણે અહીંયા દેશી પંખે આવીને ઘડીક પવન ખાઈ લેવાનો. તો હાલો હવે આપણે જોઈ કે વાસીદું કેટલુંક પડ્યું છે કેટલુંક નહીં. અત્યારમાં તો વેરણ શેરણ થઈ ગયું છે અને અહીંયા તો કારણ કે કેમ ફૂલની પથ્થારી કરી હોય એ રીતના આવા ધોળા ફૂલ ખર્યા છે. આવા ઝાડવામાંથી જો એમાં આવા કાંઈક ફૂલ આવે ને ત્યારે તો બહુ જ ખરે છે. અત્યારમાં તો ઢગલા મોઢે આમ એમ થાય કે અહીંયા ફૂલની પથારી કરી છે ને વ્હાઈટ ફૂલ છે, સરસ મજાના વ્હાઈટ ને પર્પલ છે એટલે મસ્ત લાગે. અત્યારમાં એક તગારું ભરાય ને એટલા પણ ફૂલ ખરી ગયા હોય. તો આપણે હજી બધી સાફ સફાઈ બાકી જ છે. હજી આપણે આવીને તાળું પણ નથી ખોલ્યું અને સીધો આપણે બ્લોક શરૂ કરી દીધો છે. નાના વાસરું બધા છે એ જો અહીંયા બાંધ્યા છે અંદર. ને આપણે કાલે નહોતા આવ્યા એટલે આજે આપણે પાછું કામ થોડુંક વધારે હોય. બધી સાફ સફાઈ જે તો પોદળા ને વાળવાનું બધું જો ખાંડ દીધું હોય તગારા ને બધું એમને પડ્યું છે. બધી સાફ સફાઈ કરીને પછી આપણે આગળનું ખેતરમાં કામ થશે એ કરશું. ખેતરમાં હજી છે થોડું ઘણું કામ, બહુ ઉનાળાનું તો ન હોય પણ થોડી ઘણી આપણે નીણને બીણને એવું હોય એ વાઢવાનું હોય. ને આ જો આપણે ઉકરડો કહેવાય ને આવડો મોટો થઈ ગયો છે અને હવે આપણે થોડાક દિવસમાં કારણ કે આ ઉકરડો રહ્યો દેશી ખાતર કહેવાય એટલે ખેતરમાં ભરવાનું છે. થોડીક માથે ટાસ કે કાપી નાખી ફેરા અને પછી આપણે ખેતરમાં ભરી દેવાનું છે એટલે કપાસ ને માંડવીને એવું સરસ થાય એ માટે આપણે આ દેશી ખાતર ભરવાનું છે. તો થોડાક સમયમાં જ પછી આ ઉકરડો જોવા નહીં મળે તમને, ભરી દેવાનું છે ખાતર આપણે. અને અવડો નવડો આપણે વાડામાં ઢોર બાંધવી ત્યાં પણ ઉકરડો છે, ત્યાંનું વાહીદું ત્યાં હોય અને અહીંનું અહીંયા હોય તો એ આપણે છે વાડામાં એ આપણે ઘરની વાડીમાં ભરવાનું છે. અને જે આ ઉકરડો છે એ આપણે અહીંયા ભાગ્યું રાખવી લલિતભાઈ વાળું એમાં આપણે આ ખાતર ભરવાનું છે. તો હાલો આપણે જે કામ કરવા આવ્યા છે એ ફટાફટ આપણે કામ કરી નાખવી, પછી કાંઈક આગળ જોઈશું શું કામ કરવાનું છે. અને તે દિવસે આપણે કીધું હતું પોપૈયું પાડશું તેનો વિડીયો ઉતારશું, પણ એમાં એવું હતું કે મારા સસરાએ પોપૈયું ઉતારી લીધું હતું અને પછી બધાએ સુધારીને ખાધું હતું પણ ઉતાર્યું હતું એને એટલે આપણે બ્લોગ નહોતો ઉતાર્યો. પણ આજે જો અહીંયા એક બીજું ઉપર પાકી ગયું છે સરસ મજાનું. તો આજે આપણે કંઈ એકલા સીવી એટલે પોપૈયું ખાવાની ઈચ્છા નથી એટલે આપણે કંઈ પાડવાનું નથી. તો હાલો હવે આપણે આમાં આપણે બુચેટને એવું છે તો હવે આપણે વાડીના કપડાં પહેરી અને તૈયાર થઈ જાય વાસીદું કરવા. તો આગળનું શું કામ છે એ આપણે વિડીયોમાં બન્યા રહીશું એટલે જોવા મળી જશે કે આપણે આગળ શું કામ કરવાનું છે. જો ઘણી મહેનત કર્યા બાદ આપણે સરસ મજાની સાફ સફાઈ થઈ ગઈ છે, પણ અહીંયા તો પાછા ફૂલ કરવાનું શરૂ થઈ ગયું, પવન નીકળ્યો છે એટલે. અને બાકીની તો બધી સાફ સફાઈ કમ્પ્લીટ કરી વાળી છે. તો હાલો આપણે એ બાજુ પછી આટો મારીને પહેલાં સાફ સફાઈ કરીને આપણને તરસ પણ બહુ લાગી ગઈ છે એટલે આપણે ઠંડુ સરસ મજાનું પાણી પી લેવી અને પછી આપણે જઈએ. અને હમણાં થજો આપણે વાડી ઓછા આવી છે
અને કંઈ રાંધતા બાંધતા નથી એટલે સુલા પાસે બધે કેવી ઉઘરાઈ થઈ ગઈ છે. ચાલો પહેલાં આપણે ઠંડુ દેશી ફ્રીજનું પાણી પી લેવી. અત્યારે આપણે આ ડીમનું એવું શરૂ છે એ બંધ કરી દેવી. ખોટી લાઈટ બળાય નહીં એટલે આ બધું બંધ કરી દેવી. ને હવે આપણે આગળ જઈએ શું કામ છે. સાફ સફાઈ બધી સરસ મજાની કમ્પ્લીટ થઈ ગઈ. ને આ ગમાણ તો આપણે ફરીવાર નવી કરવામાં આવશે, કારણ કે અહીંથી આવા પાણા હતા ને એ ભેંસું એક નીકળ્યો એટલે પછી હલબલતા હતા એટલે હળવું ઢોરે બધા કાઢી નાખ્યા છે. તો હવે આપણે ચોમાસા પહેલાં એ બધું કરવાનું છે. બીજું આપણે સાફ સફાઈ કરીને પછી આપણે થોડી ઘણી નીણ અડધા પડધા ઢોરને નાખી દીધી છે. 3 ઢોરના ખીલે નાખી દીધી છે અને 3 ઢોરના ખીલે જે બાકી છે જે વાટેલી એટલે આપણે નાખીશું. આપણે પછી વાટજો તડકો થાય પછી વાડીએ વહી આવી. પછી અત્યારે કડીક આપણે પડામાં જવું છે પણ આપણે તે પહેલાં કાંટો વાડામાં મારી આવી, કારણ કે વાસળી વેતર ઉપર આવી છે તો જોઈએ એવી કાંઈ વાંધો નથી નીકળી. અહીં જો બહાર પણ આપણે ઘણી બધી સાફ સફાઈ કરી આવે છે. અને આ જે કૂતરો બેઠો નહીં અમારા વાડીનો જ છે. આમ કાંઈ લપચપ નહીં, કાંઈ ખાવું પીવું નહીં, કાંઈ બગાડવું નહીં. જ્યાં ઢોર બાંધવી કે માણા હોય ને ધ્યાન રાખીને જો આખો દિવસ ને રાત એમને બેઠો રહે. હાલ આપણે એક ઢોર પાસે આટો મારતા આવીએ અને પછી આપણે પડામાં જઈએ. તો જો આગા તો સરસ મજાની ટાઢા સાંઈ બેસી ગઈ છે. અને આગા જો અમે દૂધ ખાવા આપી હતી, હીરા દાદા કંઈ નામ છે એને, પણ ત્યાં દવા દીધું નહીં એટલે એ પાછી મૂકી જશે. અને 2 દિવસના રહે એટલે નીણ બીણ ઓછી ખાઈ દીધી એટલે જો થોડીક મોળે પણ 2 દિવસમાં પડી ગઈ છે, કારણ કે નીણ 2 દિવસને ખોરવું નહીં એટલે ખાધી નહીં એટલે મોળ પડી ગઈ છે થોડી. અત્યારમાં જો એ બેને બાંધવાનું હાલે છે. મા દીકરી છે પણ તો એ બેને બાંધવાનું હાલે છે. ને આપણે આજ વાસળી વેતર ઉપર આવી છે. આજ વાસળી વેતર ઉપર આવી છે પણ હજી તો એટલો બધો કંઈ વાંધો છે નહીં. પણ આ તો આપણે અહીંયા હતા એટલે કીધું ધ્યાન કરી નાખ્યું. પછી બપોર સુધી ઉપાધિની પડામાં ગયા. પછી આ બેને થોડોક અત્યારમાં તડકો આવે છે. આગળને તો સરસ મજાનો ટાઢો સાયો છે એટલે બેસી ગઈ છે. આ બાકીના તો બધાને સાયો આવે છે. જો ભેંસ પણ સરસ બેસી ગઈ છે. પાડી વાસળી ઊભી છે અને એક પાડી આપણે અહીં પા બાંધી છે, એને થોડોક તડકો આવે છે. તો હાલો અત્યારમાં તો ઢોરને તો કાંઈ વાંધો નથી. અને અત્યારમાં એક નીણ ખાઈ લીધી છે એટલે હવે આપણે ઘડીક પડામાં વયા જઈએ. તો આપણે જો જાળીને એવું બંધ કરી દીધું છે અને દાંતરડું પણ લઈ લીધું છે. તો આપણે સરસ મજાનું દાંતરડું લઈ લીધું છે અને હવે આપણે અત્યારમાં જો આને તો સકીરો સડાયો એટલી રાયડું નાખે છે. અને એના બસ્સા છે 4 ઝીણા ઝીણા, પણ જો આગળ દોડે છે ત્યારે આપણે જાહુકા લપાઈ જશે એટલે દેખાય છે નહીં. કોશિશ કરવી દેખાય એને જડે તો આપણે બતાવી વિડીયોમાં. બચ્ચું એટલામાં જ ક્યાંક હતું પણ આપણે આવ્યા એટલે લપાઈ ગયું છે ને હવે હાથમાં આવતું નથી ને કે જડતું નથી. તો હાલો હવે આપણે પછી જડશે ત્યારે બતાવશું. ક્યારેક એટલામાં જ રખડે છે. 4 બચ્ચા છે. એક આપણે ભાવ્યું હતું જડી ગયું. જો આ રીતનું લપાઈ ગયું છે. જો ચાલો આપણે પકડવાની કોશિશ કરી, પકડાઈ જાય તો અત્યારમાં આપણે જોઈ લેવી ને રમાડી લેવી ઘડીક. સરસ મજાનું જડી ગયું છે અને આપણે પકડી પણ લીધું છે. ટીટોળિયું પણ સાસ મારી જાય એટલું હેરાન કરે છે. આવું કાંક સરસ મજાનું ટીટોળીનું બસ્સું છે. અમારા ખેતરમાં 4 છે. જો બોલે છે હોતક. હાલો ટીટોળી બહુ રાયડું નાખે છે એટલે હવે આપણે આને મૂકી દેવી. અને આને એક નિયમ હોય કે જો ટીટોળી એનો અવાજ કરે એટલે એને એવો અવાજ કરે એટલે એ લપાઈ જાય, અને એથી પાછો અલગ અવાજ કરે એટલે એ પાછા દોડવા મળે. જેથી એ આપણે ન સમજવી એ જ સમજે. તો જો અત્યારે
ટીટોળી અવાજ ફેરવશે ને ત્યાં સિવાય ઊભું નહીં થાય આપણે પાસે હોય કે ન હોય. તો જો આપણે આગળ વયા જ આવીએ અને ટીટોળી અવાજ ફેરવશે એટલે એ આપોઆપ દોડવા મળશે. અવડા કવડા હોય તોય પણ એની માની ભાષા એવી સમજે છે. અલગ અલગ અવાજે ટીટોળિયું બોલે એટલે એક અવાજ એવો કરે એટલે એ લપાઈ જાય ને એક અવાજ એ રીતનો કરે એટલે એ બસા એની પાસે વયા જાય દોડાદોડ. અવાજ ફેરવો છે પણ આ બસું હજી હલતું નથી તો આપણે થોડાક આગળ વયા જાય એટલે આગળ ખબર પડશે. હાલો બસું તો એ વયું ગયું ઊભું થઈને જ્યાં લપાણું હતું ત્યાંથી. પણ હવે આપણે જો આ બાટું ભાગ્યામાં કેરો છે એ વાટવાનો છે અને કાંક થોડો ઘણો વાઢ્યો હતો ને અમારા સસરાએ જો આ ઘરનામાં છે એ થોડાક પૂળા વાળી લીધા અને ભાગ્યામાં પણ કેરો વાટવાનો શરૂ હતો એ પહેલાં વાઢ્યો હતો એને પૂળા વાળી લીધા છે. અને જે આપણે બાકી હોતક છે થોડો ઘણો વાટવાનો, થોડો ઘણો નહીં એટલે ઘણો ખરો અડધો જ બાકી છે. ચાલો અત્યારમાં આપણે ઘડીક વાટવા વયા જઈએ પછી તો આપણે પાછું ઢોર પાવાનું ને એનું ટાણું થાય એટલે પાછું આપણે પડામાંથી પાછું આપણે વાડી આવતું રહેવાનું છે. ને આપણે આમાં આગલા વિડીયોમાં કોંગ્રેજા વાઢવાનું કામ શરૂ હતું. કોંગ્રેજાને એવું કમ્પ્લીટ વઢાઈ ગયું છે અને પાળાને એવું પણ ફળાઈ ગયું છે, સરસ મજાનું થઈ ગયું છે. ખેતી કરવાની છે પણ હવે આપણે ખાતર કહેવાય ને કે સવારે આપણે દેખાડ્યું હતું થોડીક પહેલાં એ આપણે ખાતર ભરાઈ જાય પછી આપણે ખેતી કરવાની છે એટલે ખાતર આડા હોળો ખેતીમાં આવી જાય એટલે થોડુંક આમ જમીનમાં પણ હરખું ઓલું થઈ જાય ખરખું એટલે આપણે ખાતરની વાટે ખેતી પડી છે. 1-2 દિવસનું કીધું છે ટ્રેક્ટરવાળા અને લોડરવાળાએ પછી આપણે ખાતર ભરવાનું છે. ને આપણે હાલો હવે બાટું વાઢવાનું છે નાનું નાનું છે તો આપણે ફટાફટ હવે અત્યારમાં ટાટા ભરે ઘડી વાઢવા મળ્યું. હવે 11:30 જેવું થઈ ગયું છે અને આપણે બાટું વાટવા જતા જાય વયેવા ને આવીને આપણે તો અહીંયા બધા ઢોરના ખીલે સરસ મજાની નીણ નાખી દીધી છે. અને હવે આપણે જવાનું છે ઢોર પાવા. તો ઢોરવાડામાં બાંધ્યા છે તો પાણી અહીંયા લઈ લેવી પણ એ પહેલાં આપણે જો નાની એવી ડોલ હારે લેતા જઈએ કારણ કે ત્યારે ભેંસોને પાડીયું બે છે, એક ભેંસ છે અને તડકો લાગ્યો હોય એટલે થોડુંક તમારીને એવું દેવી. તો અહીંયાથી આપણે એક ખોટી લઈ લઈએ. મારતા તો નથી પણ કદાચ એના એ ડાહવાળા બાંધીને એવું કરે તો આપણે થાય. આપણે જો આ ગેટ ખોલ્યો છે પણ આપણે ગેટ પાછો બંધ કરી દેવામાં આવશે કારણ કે નકર ઢોર બધા અહીંયા આવી જાય એટલે. આપણે કૂતરાભાઈ જો સવારના એને અહીંના બેઠા છે. ઢોરને ઘણા ખરાને તડકો આવી જશે અને ઘણા ખરાને છાંયો છે પણ હવે આપણે છોડવા માંડવી એટલે ધીમે ધીમે પાણી પીતા થાય. ઓ હે